લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં 662 વિદ્યાર્થીઓને અપાશે ઉપાધિ. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં 15 નવેમ્બરના રોજ યોજાનારા છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં તમામ સંકાયોના કુલ 662 વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે. આ સમારોહમાં સ્નાતક, સ્નાતકોત્તર, એમફિલ અને પીએચડી સહિત તમામ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગુરુવારે યુનિવર્સિટીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માનનીય કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ જણાવ્યું કે સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારશે અને વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે દીક્ષાંત સમારોહ યુનિવર્સિટીના કુંઢેલા વડોદરા સ્થિત સ્થાયી કેમ્પસમાં યોજાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં છેલ્લા 2 શૈક્ષણિક વર્ષોના વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે. પ્રોફેસર દુબેએ જણાવ્યું કે આ અવસરે સ્નાતક વર્ગના 110, સ્નાતકોત્તર વર્ગના 428, એમફિલના 4 અને પીએચડીના 120 વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે. દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર હસમુખ અઢિયા કરશે. પરીક્ષા નિયંત્રણ દર્શન મારુએ જણાવ્યું કે યુનિવર્સિટીના સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં અર્થશાસ્ત્ર, પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન તથા ગુજરાતી વિભાગમાં સર્વોચ્ચ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને CUG પદક સાથે પ્રાયોજિત સુવર્ણ પદક પણ આપવામાં આવશે. આ સુવર્ણ પદકો અનુક્રમે શ્રીમતી વિદ્યાદેવી અગ્રવાલ, શ્રીમતી શાંતા કરીસિદ્ધિપા અને કવિશ્રી પિનાકીન ઠાકોરના નામે આપવામાં આવશે. તેમાં 2 વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે સમારોહમાં સ્નાતકના BA ચાઇનીઝમાં 32, જર્મન સ્ટડીઝમાં 37 અને 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ઇન સોશિયલ મેનેજમેન્ટમાં 41 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવે છે. સાથે સાથે ઉત્તમ પરિણામ ધરાવતા 47 વિદ્યાર્થીઓને CUG પદકથી સન્માનિત કરવામાં આવશે. તેમાં 18 વિદ્યાર્થીઓ અને 29 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. જ્યારે સ્નાતકોત્તરમાં કુલ 20 વિષયોના કુલ 428 વિદ્યાર્થીઓ ઉપાધિઓ મળશે. નોંધનીય છે કે શિયાળુ સત્ર 2024માં સ્નાતક 51, સ્નાતકોત્તર 227 અને શિયાળુ સત્ર 2025માં સ્નાતક 59 તથા સ્નાતકોત્તર 201 વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે. નિરંજન ચૌહાણ, ડભોઈ. गुजरात केंद्रीय विश्वविद्यालय का छठवां दीक्षांत समारोह 15 नवंबर 2025 को शाम को 5 बजे इस विश्वविद्यालय के कुंदेला परिसर में आयोजित है और इसमें अध्यक्षता करेंगे माननीय डॉक्टर हसमुख अढ़िया जी, जो कि हमारे विश्वविद्यालय के चांसलर हैं, और मुख्यमंत्री जी रहेंगे. और इसमें 662 छात्र छात्राओं को डिग्री दी जाएगी, जिसमें कि 47 छात्र छात्राओं को मेडल दिया जाएगा. और इसके साथ साथ मैं बताना चाहूँगा कि पूरे देश के अलग अलग राज्यों से हमारे यहाँ छात्र छात्राएं एडमिशन लेते हैं, जो कि सेंट्रल कंबाइंड इंट्रेंस टेस्ट होता है, आयोजित होता है दिल्ली के द्वारा. तो वहाँ से यहाँ पर अलग अलग देश के जगहों से छात्र छात्राएं आते हैं. तो इसलिए छात्र छात्राओं के लिए भी तैयारी हम कर चुके हैं कि आएंगे, यहाँ पर रुकेंगे और यहाँ पर अपना मेडल लेंगे, यहाँ पर अपनी डिग्री